નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે હરીશ જેઠવા ને અત્યારે અમે વેરાવળ તાલુકાના સોનારિયા ગામ અને નાવદરા ગામની વચ્ચે આવ્યા છે, જ્યાં પ્રગતિશીલ ખેડૂત છે અને મલ્ચિંગ અને ટપક ઉપર સારી એવી ખેતી કરે છે વૈજ્ઞાનિક ઢબે. તો એ વૈજ્ઞાનિક રીતે કઈ રીતે ખેતી કરે છે તો એ ખેડૂતના મુખ્યત્વે જ આપણે સાંભળીએ કે મરચીનું વાવેતર કરે છે તો એનું મતલબમાં બેનિફિટ બધા ખેડૂતને કેવો રહેશે. તો તમારું આખું નામ શું? નામ મારું સિંગળ હાર્દિક રામસિંહભાઈ, ગામ નાવદરા. મોબાઈલ નંબર 99 તમે આ મલ્ચિંગ ઉપર જે ટપક અને મલ્ચિંગ ઉપર જે પાક લ્યો છો તેમાં કેવો બેનિફિટ રહેશે? બેનિફિટ સારું રહેશે. ઓકે, તો તમે જે આ મરચીનો બેડ છે એની પહોળાઈ કેટલી રાખો છો? પહોળાઈ છે તેની 3 મીટર. 3 મીટર પહોળાઈ રાખો છો ને લાઈન કેટલી કરો છો મરચીની? મરચીની લાઈન 2 કરીએ છીએ. ઓકે, બે છોડ વચ્ચેનું અંતર કેટલું રાખો છો? 2 છોડ વચ્ચે 1 ફૂટનું અંતર રાખીએ છીએ. ટપકથી ફાયદા શું થાય છે? ટપકથી તો પાણીની બચત થાય, નિંદામણ થતું નથી અને પાણીનો મોટો ફાયદો રહે. તો આ સબસિડીમાં બધા ખેડૂતો વાપરે તો સારું કે? હા, સારું. તો અત્યારે નેટાફેમમાંથી સ્ટાફ છે જયદીપભાઈ કુબાવત સાહેબ, જીજીઆરસી માંથી છે આપણે ડાભી સાહેબ અને એગ્રોસેલ વતી બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ છે હરેશ જેઠવા. તો અત્યારે અમે મરચીની અંદર જ્યારે ફિલ્ડ વિઝિટ આવ્યું છે ત્યારે ખેડૂતને કહેવું છે કે મરચીના પાકની અંદર સારું એવું રિઝલ્ટ અને વળતર રહેશે અને આ બધા ખેડૂતો આવી રીતે વાવેતર કરે તો સારું રહેશે. તમારા અભિપ્રાય કેવા છે? કેટલા વર્ષથી ખેતી કરો છો? અમે 3 વર્ષથી ટીપકમાં વાવીએ છીએ. વીઘે ઉત્પાદન કેટલું લ્યો છો? વીઘે ઉત્પાદન અમારે બાસ્કા 200 થી 700 બાસ્કા લે છે. વીઘે 200 થી 700 બાસ્કાનું પ્રોડક્શન લે છે મલ્ચિંગ અને ટપક દ્વારા. હા, 3 વીઘામાંથી 2100 બાસ્કા છે. 2100 બાસ્કા જેવું થાય છે. સરેરાશ વીઘો કેટલા રૂપિયા પડે છે? સરેરાશ વીઘો 1.5 લાખ જેવું પડી.